કોઈ 7 કરોડ મહામંત્રનો જાપ ન કરી શકે, પરંતુ જે કોઈ મનુષ્ય ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરે છે, જરૂર સદગુરુના મુખેથી ગ્રહણ કરવું જોઈએ. પણ કહ્યું કે ભગવાન મહાદેવજી જગતગુરુ નહીં, ત્રિભુવન ગુરુ છે. ભગવાન મહાદેવના મુખમાંથી પ્રગટ થયો છે. માનવ માત્ર માટે સુખ આપનારો, શાંતિ આપનારો, મનોકામના પૂર્ણ કરનારો મંત્ર છે. માણસ કોઈ પણ સ્થિતિમાં આ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી શકે છે. શિવ મહાપડ અંતર્ગત વાયવ્ય સંહિતાની અંદર 14મા અધ્યાયની અંદર ઉપમન્યુ ઋષિ ભગવાન દ્વારકાધીશને કહે છે, સદાચાર વિહીનસ્ય, જે માણસો આચાર વિચાર ધરાવતા નથી એમનું પણ કલ્યાણ કરનારો મંત્ર પંચાક્ષર મંત્ર છે. ઇસ કલયુગ में સદાચાર રહિત, પતિત, અપવિત્ર, કોઈ પણ સ્થિતિમાં નાસ્તિક, દુર્ગુણી આ મંત્રનો જાપ કરે છે તો મંત્ર તેનો રક્ષક બને છે. એ મનુષ્યને સર્વ પાપોમાંથી મુક્ત રાખે છે. તેથી કોઈ પણ માણસ, કોઈ પણ જાતિના, કોઈ પણ જ્ઞાતિના, જરૂર શિવ મહાપડ ગ્રંથમાં કહ્યું છે બ્રાહ્મણો જ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી શકે છે, આપણે ન કરી શકીએ. આપણે શું કરવું જોઈએ? ઓમ શિવાય નમઃ. બહેનોએ શું કરવું જોઈએ? શ્રી શિવાય નમઃ. અંતે એમ કહ્યું ભગવાને, કોણ બ્રાહ્મણ, કોણ ક્ષત્રિય, કોણ વૈશ્ય, જીવની કોઈ જાતિ નથી. અંતે કહ્યું કે કોઈ પણ માણસ આ જાપ કરે છે તેનો સર્વ મંગલ થાય છે. આવું ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ કહ્યું. સદાચાર વિહીનસ્ય, જેનામાં આચાર વિચાર નથી, જે માણસનું જીવન તથ્ય વગરનું છે, પવિત્રતા વગરનું છે, એ માણસ પણ આ મંત્રનો જાપ કરે તો પરિત્રાણામ કલો યુગે, કલયુગની અંદર એ માણસનું સર્વ રીતે મંગલ અને કલ્યાણ થશે. આવું ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ શિવ મહાપડ ગ્રંથમાં કહ્યું. સદાચાર વિહીનસ્ય પતિતસ્યાન્તજ્જ પંચાક્ષરોપન્નાસ્તિ પરિત્રાણામ કલો યુગે, પરિત્રાણામ કલો યુગે. કોઈ પણ સ્થિતિમાં મંત્ર બોલી શકાય છે. હલતા, ચાલતા, બેસતા, ઉઠતા, ખાતા, પીતા, ઊંઘતા, જાગતા, ઘરમાં, વનમાં, સ્મશાનમાં, કોઈ પણ સ્થિતિમાં હંમેશા મંત્ર સુખ આપવા માટે ટેવાયેલો છે. આ પંચાક્ષર મંત્ર કોઈને દુઃખ નથી આપતો. આ મંત્ર હંમેશા સુખ આપે છે અને કામનાઓની પૂર્તિ કરે છે. તેથી ભગવાને કહ્યું છે, જો આચારહીન છે, ચાલતા ચાલતા પોતાની ઈચ્છા અનુસાર કામ કરતા કરતા પવિત્ર અવસ્થામાં, અપવિત્ર અવસ્થામાં કોઈ પણ મનુષ્ય આ મંત્રનો જાપ કરે છે, મંત્ર વ્યર્થ નથી જતો, આ મંત્ર નિષ્ફળ નથી જતો, આ મંત્ર હંમેશા ફળ આપે છે. આવું ભગવાને કહ્યું છે. હું તો મધ્યસ્થી છું, એક શિક્ષક જેવું કામ કરું છું. જે ભગવાને કહ્યું તમારા સુધી સંદેશ પહોંચાડવાનો પ્રયાસ છે. તેથી ભગવાન મહર્ષિ વેદવ્યાસજી બોલ્યા છે, ગચ્છતો વાપી સ્વેચ્છાયા કર્મ કુર્વતઃ અશુર ચેર્વા સુચેર્વાપી મંત્રોયમ ન નિષ્ફલ, મંત્રોયમ ન નિષ્ફલ. આ મંત્ર નિષ્ફળ નથી જતો, મંત્ર વ્યર્થ નથી જતો, આ મંત્ર ફળ આપે છે. તેથી હલતા, ચાલતા, બેસતા, ઉઠતા, ખાતા, પીતા, ઊંઘતા, જાગતા ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. વિશ્વના દેવતાઓ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરે છે. વિશ્વની દેવીઓ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરે છે. ક્યારેક બ્રહ્મા મળે તો બ્રહ્માને પૂછેલું કે બ્રહ્માજી તમે કયા મંત્રનો જાપ કરો છો? બ્રહ્માજી કહેશે મને, પહેલે તો હું 7 કરોડ મહામંત્રનો જાપ કરતો હતો, પણ મેં શિવજીના મુખેથી સાંભળ્યું કે કોઈ 7 કરોડ મહામંત્રનો જાપ ન કરી શકે તો 7 કરોડ મહામંત્રના જાપ કરવાનું પુણ્ય ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવા માત્રથી મળશે. તો મને વળી સંશય થયો. તે ત્રાજવા લાવીને મેં બંનેનું પુણ્ય જોઈશું. એક ત્રાજવાના છાબડામાં 7 કરોડ મહામંત્રનું પુણ્ય રાખ્યું
બીજા છાંબડામાં મેં ઓમ નમઃ શિવાય મંત્ર જાપ કરવાનું પુણ્ય રાખ્યું અને મેં તોડ્યું તો સરખું નીકળ્યું. ત્યારથી હું ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરું છું. બ્રહ્માજી કહે છે. ક્યારેક વિષ્ણુ ભગવાન મળે તો વિષ્ણુ ભગવાનને પૂછેલું કે વિષ્ણુ ભગવાન કયા મંત્રનો જાપ કરો છો? તો વિષ્ણુ ભગવાન સેમ કહે છે કે મેં ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરું છું. ક્યારેક ઇન્દ્ર મળી જાય, ક્યારેક કુબેર મળી જાય, ક્યારેક વરુણજી મળી જાય, વિશ્વના કોઈ પણ દેવતા મળે, ક્યારેક ભગવાન રામજી મળે તો રામજીને પૂછી લેવું કે ભગવાન પ્રભુ શ્રી રામ કયા મંત્રનો જાપ કરો છો? તો ભગવાન પ્રભુ શ્રી રામ કહે છે કે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરું છું. આપણા નજદીકમાં દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજી મળી જાય તો ભગવાન દ્વારકાધીશને પૂછી લેવાનું કે ભગવાન દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજી કયા મંત્રનો જાપ કરો છો? તો ભગવાન દ્વારકાધીશ કૃષ્ણ ભગવાન કહેશે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરું છું. સપ્ત ઋષિઓ મળી જાય તો સપ્ત ઋષિઓને પૂછી લેવું કે સપ્ત ઋષિ કયા મંત્રનો જાપ કરો છો? તો સપ્ત ઋષિ કહેશે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરું છું. ભગવાન મહર્ષિ વેદવ્યાસજી મળી જાય તો ભગવાન મહર્ષિ વેદવ્યાસજીને પૂછી લેવું કે ભગવાન કયા મંત્રનો જાપ કરો છો? તો ભગવાન મહર્ષિ વેદવ્યાસજી કહેશે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરું છું. આ બધાએ તો મળે કે ન મળે, પણ યમરાજા તો મળવાના જ છે. યમરાજાને પૂછી લેવું કે યમરાજા કૃપા કરીને કહો તમે કયા મંત્રનો જાપ કરો છો? તો યમરાજા પણ કહેશે કે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો છો. આ મૂળ મંત્ર છે, આદિ મંત્ર છે, શ્રેષ્ઠ મંત્ર છે, સર્વોપરી મંત્ર છે. મંત્રોનો પણ મંત્ર છે. દરેક મંત્રોનો જન્મસ્થાન છે, દરેક મંત્રનું ઉદ્ગમ સ્થાન છે, મહામંત્ર છે. આપણે નથી ગાતા ગુજરાતી છે મંત્ર મહામંગલકારી. આપણી બહેનો ગાતી હોય, ભાઈઓ ગાતા હોય, સૌ ગાતા હોય ને. ભજનોમાં ગવાય, સત્સંગમાં ગવાય, કથા કીર્તનમાં ગવાય. કેટલું સુંદર છે. મંત્ર મહામંગલકારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. છે મંત્ર મહામંગલકારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. જાપ જપો સૌ નારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. જાપ જપો સૌ નારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ. બોલીએ સાથ में ઓમ નમઃ શિવાય 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 ઓમ નમઃ શિવાય. ભગવાન મહર્ષિ વેદવ્યાસજી કહે છે ભગવાન મહાદેવની 16 પૂજા મંત્રો દ્વારા વિધિવત કરવી જોઈએ. તો મંત્રો દ્વારા વિધિવત કરવી તો શું કરવું પડે? આપણને ન આવડે તો આપણા જે આચાર્ય હોય, આપણા જે કુલગુરુ હોય, આપણા કુલાચાર્ય હોય, એ વિદ્વાન બ્રાહ્મણો પાસે આપણે ભગવાન શિવજીની 16 થી ભગવાન શિવની પૂજા કરી. આ બધા જ કઠિન કઠિન મંત્ર સ્તોત્ર કોને આવડે? જે પાઠશાળામાં જે ભણ્યા છે, જે ગુરુજીના ચરણોમાં બેસીને જેની વિદ્યાઓ ગ્રહણ કરી છે, એ બધી જ આવી વિદવત્તા સભર ભગવાનની પૂજા કરી શકે. હવે આપણે તેવું કાંઈ શીખ્યા નથી, આપણા માટે તો કોઈ ટ્રેનિંગ સ્થાન નથી, આપણા બાળકોને પણ એવી કોઈ વ્યવસ્થા નથી કે આપણા બાળકોને આપણે મોકલીએ ને ત્યાં મંદિરોમાં જઈને બાળકો પૂજા કરતા શીખે, મંત્ર બોલતા શીખે, ઉઠતા શીખે, જાગતા શીખે, ખાતા શીખે, પીતા શીખે, વ્યવહાર કરતા શીખે. એવું આપણી પાસે તો છે નહીં. ગેર હિન્દુ વિધર્મીઓની પાસે આ પરંપરા છે, ફરજિયાત શીખવું જ પડે છે. આપણી પાસે કોઈ વ્યવસ્થા નથી કરી. તેથી આપણે વિદવત્તા સભર મંત્રો બોલીને ભગવાન શિવનું પૂજન ન કરી શકીએ તો ભગવાને શું કહ્યું? ષડક્ષર મંત્રથી 16 ભગવાન મહાદેવનું પૂજન કરવાથી માણસની દરેક મનોકામના પૂર્ણ થાય છે. આપણે બધા જ કઠિન કઠિન મંત્ર એ તો આપણા વિદ્વાન આચાર્યોને આવડતા હોય, આપણને શું આવડે ભાઈ? આપણને કાંઈ ના આવડે.
તેથી જ્યારે આપણે ભગવાન મહાદેવની પૂજા કરીએ ત્યારે કોઈ મંત્ર, સ્તોત્ર, સ્તવન, અષ્ટક કંઠસ્થ ન હોય તો ઓમ નમઃ શિવાય બોલીને ભગવાનનું, શિવનું પૂજન કરી શકાય છે. ભક્તિ સાથે જે મનુષ્ય ઓમ નમઃ શિવાય મંત્ર બોલીને શિવની પૂજા કરે છે, મહાદેવ તેમની મનોકામના પૂર્ણ કરે છે. કારણ કે આપણી પાસે વિદવત્તા નથી, તો આપણે ઓમ નમઃ શિવાય બોલીને શિવજીનું પૂજન કરવું. આ ભગવાને આજ્ઞા કરે છે. ષડક્ષરેણ મંત્રેણ પૂજા કાર્ય સમરદ દ્વિષ ઉપચારે ષોડશી ભક્તિ યુક્તેન ચેતસા ભક્તિ યુક્તેન ચેતસા. ક્યારેય ભગવાન મહાદેવની પૂજા કરતા હોય તો મનમાં મૂંઝાવું નહીં કે રે આ બધા મંત્ર સ્તોત્ર આપણને આવડે નહીં, આપણે કેવી રીતે પૂજા કરવી. ભગવાન શિવજી જેવા કોઈ સરળ દેવ નથી. મહાદેવે સરળ, મહાદેવનો મંત્ર પણ સરળ છે. સુખમ મુખોચાર્ય, મુખને કોઈ કષ્ટ ન પડે. બાકી આપણા જે આચાર્યો જે વેદોક્ત મંત્ર બોલતા, આપણું તો કામ જ નહીં, આપણને ટપો જ ન પડે. આપણો લવો વળે જ નહીં, આપણી જીભ પણ ન વળે. આ તો શ્રુતિ ભાષા છે, સાંભળી સાંભળીને બોલતા શીખવું પડે છે. તો આપણે એવું બધું ન કરી શકીએ. તો આપણા માટે સરળ ઉપાય કયો? સુખમ મુખોચાર્ય, સુખપૂર્વક મુખમાંથી પ્રગટ થનારો મંત્ર ઓમ નમઃ શિવાય અથવા નમઃ શિવાય. બંનેનું ફલ સમાન છે. એવું ન સમજવું કે નમઃ શિવાય બોલીએ તો અધૂરો. એ પંચાક્ષર મંત્ર છે. ઓમ સાથે જોડીએ એટલે ઓમ નમઃ શિવાય પૂર્ણ ષડક્ષર મંત્ર થયો. શિવ મહાપડા ગ્રંથમાં ભગવાન મહર્ષિ વેદવ્યાસે કહ્યું કે જે કોઈ મનુષ્ય ઓમ નમઃ શિવાય મંત્ર બોલી શિવજીની ષોડોપચાર પૂજા કરે છે, એ માણસનું અકાલ મૃત્યુ થતું નથી. એ માણસની બધી ઈચ્છાઓની પૂર્તિ થાય છે. અંતે કહ્યું તેનું વાંજપણું પણ છૂટે. વાંજપણું એટલે પુત્રહીન કર ઈચ્છા કોઈ નિશિશુ પ્રસાદિત હોય. વિદ્યાર્થી કોઈ પૂજા કરે તો વિદ્યાર્થી લભતે વિદ્યા, ધનાર્થી લભતે ધનમ. ધન નિર્ધન કો દેત સદાહી, જો કોઈ જાસે હો ફલ પાહી. તેથી ક્યારે અવસર મળે તો પંચાક્ષર મંત્ર બોલી ભગવાન મહાદેવની પૂજા કરવામાં આવે તો વિપત્તિઓમાંથી મુક્તિ મળે. વિપત્તિ આપત્તિ ટળે. વ્યસ્ત જીવનમાંથી ક્યારેક સમય કાઢવો જોઈએ. વિદ્વાન આચાર્યોને આમંત્રિત કરી અને ભગવાન મહાદેવની ષોડોપચાર પૂજા કરવી જોઈએ. આમ તમે પૂજા કરીને ઉભા થાવ તો તમને લાગે કે કંઈક જીવનમાં કંઈક નવું છે, કાંઈ નવી ઉર્જા પ્રવેશ કરી ગઈ છે. વિદ્વાન આચાર્યો જ્યારે ભણેલા ગણેલા, જ્યારે આપણા વિપ્ર જનો જ્યારે ભગવાન શિવની પૂજા કરાવે છે ત્યારે માણસને એક તેના હૃદયમાં ખુમારી આવે, એક ઉર્જા આવે, એક ઉત્સાહ આવે, એક આનંદ આવે. તેથી દોડતી ભાગતી જિંદગીમાં ક્યારેય વિશેષ પ્રકારે આચાર્યોને આમંત્રિત કરી અને ભગવાન શિવજીની ષોડોપચાર પૂજા કરવી. ભલે શિવાલયમાં જાવ તો બહુ મોટી વાત છે. શિવાલયમાં ન જાવ તો પોતાના ઘરે પાર્થેશ્વર મહાદેવની પૂજા કરો, ષોડોપચાર. દીકરાના લગ્ન થવાના હોય એ પહેલા પાર્થેશ્વર મહાદેવના પૂજન ઉત્સવ કરો. દીકરીના લગ્ન થવાના હોય એ પહેલા ઘરમાં પાર્થેશ્વર મહાદેવ પૂજા ઉત્સવ કરો. 11 બ્રાહ્મણોને બોલાવો. એટલા ન મળે તો 9 બ્રાહ્મણને બોલાવા, 7 બ્રાહ્મણને બોલાવા, 5 બ્રાહ્મણને બોલાવા, 3 બ્રાહ્મણોને બોલાવા. 3 પણ ન બોલાવી શકો તો 2 બ્રાહ્મણો, એક મુખ્ય આચાર્ય, એક સહાયક. આવી રીતે વિશેષ પ્રકારે ક્યારેક અવસર મળે તો પાર્થેશ્વર મહાદેવની પૂજા કરવી. માટીમાંથી શિવલિંગો બનાવી. આ શિવ મહાપડા ગ્રંથની સાથે સંહિતાઓમાં પાર્થેશ્વર મહાદેવની પૂજાનો મહિમા છે. હમણાં અમે અહીં કથા કરી. શું ગામ કહેવાય? પેલું વલારડી. વલારડી અંદર ભગવાન મહાદેવની કથા અતિ ભવ્યાતીત ભવ્ય, અતિ દિવ્યાતીત દિવ્ય કથાનું આયોજન હતું. રોજ સહસ્ત્ર પાર્થેશ્વર મહાદેવ નિર્માણ થાય. 1000 પાર્થેશ્વર મહાદેવ નિર્માણ થાય અને વિશેષ પ્રકારે પાર્થેશ્વર મહાદેવનું પૂજન થાય. કોઈક યુવાનોનું ગ્રુપ હતું જસદણથી, તો એ બધા જ યુવાનો મહાદેવના ભક્ત હતા. અને પાર્થેશ્વર મહાદેવ સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં નિર્માણ કરે
અને સહસ્ત્ર પાર્થેશ્વર નિર્માણ થઈ જાય પછી ભગવાન શિવની વિશેષ પ્રકારે પૂજા થાય. પવિત્ર વિદ્વાન બ્રાહ્મણો દ્વારા ભગવાનની પૂજા થાય. એક વાત કહું, કોઈ કાર્ય અટકેલા હોય ને, કોઈ કામના પૂર્ણ થતી હોય ત્યારે વિશેષ પ્રકારે પાર્થેશ્વર મહાદેવની પૂજા કરવી. બધી જ કામનાઓની પૂર્તિ કરનારી પાર્થેશ્વર પૂજા છે. આ શિવ મહાપડ ગ્રંથમાં 7 સંહિતામાં પાર્થેશ્વર મહાદેવ છે. રામજીએ પાર્થેશ્વર મહાદેવનું પૂજન કર્યું, દ્વારકાધીશ કૃષ્ણજીએ પાર્થેશ્વર મહાદેવનું પૂજન કર્યું. અરે રાજા દશરથજી ગુરુ વશિષ્ઠ મહારાજને પૂછે કે ગુરુ વશિષ્ઠ મહારાજ, પુત્ર કામના માટે હું શું કરું? તેથી ગુરુ વશિષ્ઠ મહારાજ એમ કહે છે કે રાજા દશરથ, તમારી પરંપરામાં તો શિવ છે, તમે વિશેષ પ્રકારે પાર્થેશ્વર મહાદેવની પૂજા કરો. રાજા દશરથજીએ પાર્થેશ્વર મહાદેવનું વિશેષ પ્રકારે પૂજન કર્યું તો ભગવાન મહાદેવે સ્વયં શ્રી હરિ વિષ્ણુજીને આજ્ઞા કરી, ચતુર્રૂપમ, રાજા દશરથના આંગણે 4 રૂપમાં ભગવાન તમે પ્રગટ થાવ. આવું શિવ મહાપડ ગ્રંથમાં ભગવાને કહ્યું છે. તેથી કહ્યું છે, જે કોઈ મનુષ્ય ઓમ નમઃ શિવાય મંત્ર બોલી ભગવાન મહાદેવનું પૂજન કરે છે. અત્યારે ટેલિવિઝનમાં જે જોવો છો ને, પાર્થેશ્વર મહાદેવની પૂજા છે. આ પાર્થેશ્વર મહાદેવ યંત્ર પૂજા થાય. અલગ અલગ પાર્થેશ્વર મહાદેવના લિંગો બનાવીને સુંદર યંત્ર બનાવે. એક મુખ્ય શિવલિંગ અને પીઠ હોય, બાજુમાં નાનકડા શિવલિંગો બનાવીને મૂકવામાં આવે, તેને મણિલિંગ તરીકે ઓળખવામાં આવે છે. આવી રીતે 10 કરોડ ભગવાન મહાદેવના પાર્થેશ્વર પૂજનનો પણ મહિમા છે. કેટલા શિવલિંગનું પૂજન કરવાથી કેવું ફળ મળે તેનું પણ વર્ણન શિવ મહાપડ ગ્રંથમાં છે. તેથી ભાગતી જિંદગીમાં ક્યારેય આવો અવસર ઘરના આંગણે ઊભો કરવો કે વિશેષ પ્રકારે ભગવાન શિવનું પૂજન થાય. પણ આ બધું જ ન થઈ શકે તો ઓમ નમઃ શિવાય મંત્ર બોલી શિવજીની વિશેષ પ્રકારે પૂજા કરવી તો સર્વ સંપત વર્ધનમ, સંપત્તિની વૃદ્ધિ થાય, સન્માનની વૃદ્ધિ થાય, જ્ઞાનની વૃદ્ધિ થાય, વિદ્યાની વૃદ્ધિ થાય. દિને દિને વર્ધતે રોજ રોજ વૃદ્ધિ થાય. ધ્યાન દીજીએ, અહીંયા ધ્યાન. ઓમ નમઃ શિવાય મંત્ર બોલી અને જે ભગવાન શિવનું પૂજન કરે છે એના માટે ભગવાન વ્યાસજીએ વચન આપ્યું છે. સાંભળો તમે. જે મનુષ્ય ઓમ નમઃ શિવાય મંત્ર બોલીને શિવનું પૂજન કરે છે તેનું અકાળે મૃત્યુ ન થાય. તમે જો તો કરાવ, કેટલો મહિમા છે શિવ મહાપડ ગ્રંથની અંદર. તેથી પૂરી પૂજા તો ન કરો, પણ ઘરેથી તાંબાના જળનો લોટો ભરી અને શિવાલય જાઓ અને ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય બોલી ભગવાન મહાદેવને જલાભિષેક કરો. એક પિતૃ નહીં, આપણા હજારો પિતરો ભગવાન મહાદેવના લોકને પ્રાપ્ત થાય, ભગવાન શિવજીને પ્રાપ્ત થાય. આવો મહિમા મહાદેવનો છે. તેથી ભગવાન કહે છે, ના કાલમ મરણમ તસ્ય વંદ્યત હરણમ પરમ સર્વ આપત્તિ શરમ કરમ સર્વ સંપત સર્વ સંપત. સંપત્તિની વૃદ્ધિ થશે, માન સન્માનની વૃદ્ધિ થશે, કીર્તિની વૃદ્ધિ થશે, આનંદની વૃદ્ધિ થશે, ઉત્સાહની વૃદ્ધિ થશે. શંકરજી આપે અને એમાં પાછા વધારો કરે. મહાદેવજી ખાલી આપે જેટલું નહીં, આપ્યા પછી તેનો ભગવાન શિવજી વિસ્તાર કરે છે. એવા ભગવાન મહાદેવ છે. એક વાત કહું, આ ધરા પર ધન્ય કોણ છે? સંપત્તિ મળી ગઈ, જમીન જાગીર મળી ગઈ, પદ પદવી મળી ગઈ, સંતાનો ઘણા બધા મળી ગયા, માન સન્માન મળી ગયું, તે નહીં. પણ ધન્ય તો તે છે જેના હૃદયમાં મહાદેવની ભક્તિ બિરાજે છે, જેના ચિત્તમાં ભગવાન શિવ પ્રત્યે આદર છે, શિવ પ્રત્યે પ્રેમ છે. સફલમ જીવિતમ જીવાગ્રે વર્તતે તસ્સ સફલમ જીવિતમ. જેના જીવા પર ભગવાન શિવનું નામ છે એનો જન્મ લેવો સફળ છે. ભગવાને કહ્યું છે, ખૂબ ભક્તિપૂર્વક ઓમ નમઃ શિવાય મંત્ર બોલીને ભગવાન શિવજીને બિલોપત્ર ચડાવવા.
આમ તો બિલ્વપત્ર માટે આપણે બિલ્વાષ્ટકના મંત્રો બોલીએ, પણ આ બધું કઈ હવને ન આવડે, સૌને કઈ કંઠસ્થ ન હોય. આપણે તો બોલીએ એવું ત્રિજલમ ત્રિગુણાકારમ, પણ એ જો ન આવડતું હોય, કંઠસ્થ ન હોય, તો પંચાક્ષર મંત્ર બોલીને ભગવાન શિવજીને બિલ્વપત્ર અર્પણ કરી શકાય. પ્રેમપૂર્વક, આદરપૂર્વક ભગવાન કહે છે, બિલ્વપત્રેણ મહાદેવં પૂજ્ય સ્વાતિ ભક્તિતઃ શિવ પંચાક્ષરેણ બિલ્વ પન્નાર્પણં કુરુ બિલ્વ પન્નાર્પણં કુરુ. તેથી ક્યારેય પણ અવસર મળે તો બિલ્વપત્ર ભગવાન મહાદેવને અર્પણ કરતી વખતે જો બિલ્વાષ્ટકનો મંત્ર કંઠસ્થ ન હોય તો ઓમ નમઃ શિવાય બોલીને ભગવાનને બિલ્વપત્ર અર્પણ કરી શકાય. અરે મૌનથી બિલ્વપત્ર અર્પણ કરો તો પણ ભગવાન મહાદેવ તો પ્રસન્ન છે. ઘણીવાર આપણે શિવાલયે જઈને મંત્ર સ્તોત્ર સ્તવન ન કરી શકીએ, પણ શિવાલયે જઈને મૌન બેસી જવું એ પણ મહાદેવનું આરાધન છે. મૌન બેસી જવાનું. વાણીનું મૌન તો સરળ છે, પણ વિચારોનું મૌન એ કઠિન છે. વાણીથી તો આપણે મૂંગા રહી શકીએ છીએ, પણ વિચારોથી કોણ મૌન રહે છે? નિરંતર વિચારોના વંટોળામાં ફસાયેલા છે. પહેલું વાવાઝોડું તો કલાક, બે કલાક કે 3 કલાક કે 1 દિવસ રહે, પણ વિચારોના વાવાઝોડું નિરંતર ચાલતો રહે છે. અને માણસને કામ કરવાનો થાક નથી લાગતો, માણસને વિચારો કરવાનો થાક બહુ લાગે. ઘણાને તો વિચાર વાયુ થઈ જાય. પેટમાં વાયુ થયું તેને કોઈ દવા હોય, વિચાર વાયુની દવા કઈ ભાઈ? તેથી વિચારોને શાંત કરવા તો જીવનમાં શાંતિની અનુભૂતિ થશે. ભગવાન કહે છે, જે કોઈ પંચાક્ષર મંત્ર બોલીને ભગવાન શિવનું પૂજન કરે છે એ મનુષ્ય સર્વ કામનાઓને પૂર્ણ કરે છે. પંચાક્ષર મંત્ર સર્વ મંત્રોમાં શિરોમણી, સર્વ મંત્ર શિરોમણી એ પંચાક્ષર મંત્ર છે. તેથી ભગવાન શિવજીની પૂજા જે કોઈ પંચાક્ષર મંત્ર બોલીને કરે છે તેને ભોગ, ભક્તિ અને મુક્તિ ભગવાન શિવ આપે છે. શંકર ભગવાન સંસારના ભોગ આપે છે. અરે ભોગ તો આપે છે, પણ ભોગ ભોગવવાની શક્તિઓ પણ આપે છે. ઘણા પાસે ભોગ બહુ હોય પણ ભોગ ભોગવવાની શક્તિ ન હોય. આખું ડાઇનિંગ ટેબલ ભરેલું હોય, વ્યંજન ભોજન પડ્યા હોય, બેઠો મમરા ખાતો હોય, ગુલાબ જાંબુ દાંત કાઢતા હોય, પણ શું કરે? ખવાય નહીં, તેને ડાયાબિટીસ છે. ભોગ મળ્યા છે, ભોજન મળ્યા છે, પણ ભોગ ભોગવવાની શક્તિ નથી મળી. મહાદેવ એવા એક મહાન દેવ છે કે સંસારના ભોગ પણ આપે છે, ભોગ ભોગવવાની શક્તિ પણ આપે છે, એના ચરણોની ભક્તિ પણ આપે છે, અંતે જીવાત્માને મુક્તિ પણ આપે છે. તેથી ભગવાન મહાદેવ જેવા આ દુનિયામાં કોઈ દેવ નથી. તેથી ભજ સામ્બ સદાશિવ, ભજ સામ્બ સદાશિવ, ભજ સામ્બ સદાશિવ. હાલતા ચાલતા, બેસતા ઉઠતા, ખાતા પીતા, ઊંઘતા જાગતા, ઘરમાં વનમાં શમશાનમાં કોઈ પણ સ્થિતિમાં જપે પંચાક્ષરમ, જપે પંચાક્ષરમ, જપે પંચાક્ષરમ. ભગવાન બોલે છે. શું બોલે છે? પંચાક્ષરો મહામંત્ર. આ પંચાક્ષર મહામંત્ર છે. અને બહુ હૃદયથી કહું છું, આ મંત્ર કોઈ દી દુઃખ ના આપે. આ મંત્ર હંમેશા સુખ આપવા ટેવાયેલો છે. આ મંત્ર કોઈ દી ઉલટું ફળ ના આપે, હંમેશા સારું જ ફળ આપે. તેથી ક્યારેય એવું મનમાં ન વિચારવું કે ઓમ નમઃ શિવાય મંત્ર જો સદગુરુ પાસેથી લીધો નથી, હરખી રીતે બોલતા ન આવડે. ભગવાન પ્રત્યેનો ભાવ, ભાવા કરમ શિવમ. ભગવાન શિવ આપણો ભાવ જોવે છે. તેથી મહાદેવનું નામ છે ભાવનાથ મહાદેવ, ભવનાથ મહાદેવ. આપણો ભાવ કેવો છે એ મહત્વનો છે. તેથી ભગવાને વચન આપ્યું છે કે આ મંત્ર મહામંત્ર છે. પંચાક્ષરો મહામંત્ર સર્વ મંત્ર શિરોમણી તેન સંપૂજિત શંભો ભુક્તિ મુક્તિ પ્રયચ્છતિ. ભુક્તિ
મુક્તિ. તેથી કથા સાંભળ્યા પછી નક્કી કરવાનું છે. હવે જેના મુખમાંથી ઓમ નમઃ શિવાય મંત્ર પ્રગટ થતો હોય અને તેમનું દર્શન આપણે કરીએ અને જો ગંગા સ્નાનનું ફલ પ્રાપ્ત થતું હોય તો જે માણસ જાપ કરે છે, જે માણસ ઓમ નમઃ શિવાય મંત્ર બોલે છે, એના પુણ્યનો મહિમા કોણ ગાઈ શકે છે? એના પુણ્યનું વર્ણન કોણ કરી શકે છે? તેથી આપણે સર્વ મંગલ કરવું હોય તો કોઈ પણ સંપ્રદાયમાં હોય, કોઈ પણ આપણા ભગવાન હોય, પણ ઓમ નમઃ શિવાય મંત્ર જાપ કરો. ભગવાન વિષ્ણુજીએ નારદજીને પંચાક્ષર મંત્ર આપ્યો, ષડક્ષર મંત્ર આપ્યો છે. શા માટે? કે નારદજીએ શ્રાપ આપ્યો ભગવાન મહાદેવના ગણોને. નારદજીએ ક્રોધ કર્યો, નારદજી મનથી વિચલિત થયા. તેથી મનને શાંત કરવા માટે ભગવાન વિષ્ણુજી નારદજીને ઉપાય દેખાડે છે. ક્યારે પણ આપણા જીવનમાં આવા દિવસો આવે, ક્યારે આપણે કોઈ સાથે લડાઈ ઝઘડા કરીએ, કોઈ સાથે ઝઘડો કરીએ, ક્રોધ કરીએ તો મન વિચલિત બની જાય, મન અશાંત બની જાય. તો મનને શાંત કરવા માટે શું કરવું જોઈએ? તો ભગવાન વિષ્ણુજીએ કહ્યું, મનને શાંત કરવા માટે ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરો. મન શાંત કરવા માટે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. હવે ભગવાન વિષ્ણુજી નારદજીને ત્રીજી વાત કરે છે. નારદજી, આદર થકી હવે ત્રીજી વાત તમે સાંભળો. ભગવાન સ્વયં શ્રી હરિ વિષ્ણુ ભગવાન બોલે છે, હે નારદ, સર્વાંગેષુ પ્રયત્ન પૂર્વક, મહેનત પૂર્વક, સર્વાંગેષુ. હું સર્વાંગેષુ? તો કહ્યું રુદ્રાક્ષ મહાદેવને બહુ જ વાલા છે રુદ્રાક્ષ. નારદજી, તમે રુદ્રાક્ષને ધારણ કરો, તમારું કલ્યાણ થશે. તમારું